31 ને લઈ પારડીના કલસર પાતલિયા ચેકપોસ્ટ પર દમણથી દારૂનો નશો કરીને આવતા વાહન ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી। 31 ને ધ્યાને લઈ પારડીના કલસર પાતલિયા ચેકપોસ્ટ પર દમણથી દારૂનો નશો કરીને આવતા ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા પોલીસે ચેકિંગ હાથ ધરતા નશાખોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। પારડી પોલીસ મથકના પીઆઈની ટીમે તપાસ હાથ ધરી 31 ડિસેમ્બરે દારૂ પીને વાહન ચલાવી કોઈ અકસ્માતનો ભોગ ન બને અને શાંતિથી પોતાના ઘરે પહોંચી શકે તે માટે વાહન ચેકિંગ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવ્યું હતું। ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન અને નશો કરીને આવતા 15 થી 20 જેટલા કેસો કરવામાં આવ્યા હતા। વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ અને સૂચના મુજબ પારડી પીઆઈ જીઆર ગઢવીની ટીમે ચેકિંગ તપાસ હાથ ધરી હતી। સંઘ પ્રદેશ દમણથી ગુજરાતમાં પ્રવેશ કરતા વાહન ચાલકોની તપાસ કરવામાં આવી રહી છે। વાહનોના દસ્તાવેજોની પણ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી। 31ની ઉજવણી કરવા દમણ જઈ પાર્ટી કરી દારૂ પીને આવતા અકસ્માતો થાય છે। આગામી દિવસોમાં બ્રીથ એનાલાઇઝર વડે વાહન ચાલકોને લોકોની ચેકિંગ કરવામાં આવશે અને જેમાં પીધરો પકડાશે તેઓને પોલીસ વાનમાં બેસાડી પોલીસ મથકે લાવી જેના સામે કાયદાકીય કાર્યવાહી કરશે હોવાનું જણાવી રહ્યું છે। છેલ્લા 5 દિવસમાં પારડી પોલીસે 50થી વધુ કેસો કરવામાં આવ્યા છે। 31 ડિસેમ્બર સુધી આ વાહન ચેકિંગ અભિયાન સતત ચાલુ રહેશે।